શું નામ છે તમારું? જમનભાઈ. જમનભાઈ. હા. શું તકલીફ હતી જમનભાઈ? ગળામાં સાંધી પડી હતી, હા સુવાસ ઉધરા. હા. બીજી શું તકલીફ હતી? બીજી સુવાસ ને ઉધરા ને સાંધી પડી હતી હમ. ગળામાં. હા. પછી આપણે દવા ચાલુ કર્યું એને કેટલો ટાઈમ થયો? દવા ચાલુ એને 1.5 મહિનો. 1.5 મહિનો. આપણે ગંગેડી આશ્રમથી ચાલુ કરી ને? હા. હા. તો તમને કેટલો એમાં રિઝલ્ટ આવ્યું? એમાં રિઝલ્ટ સાંધીમાં આવ્યું 80%, હમ. અને સુવાસમાં ને એમાં 50%. 50% રિઝલ્ટ આવ્યું 1.5 મહિનામાં. હા. સાંધી 80% રિઝલ્ટ આવી ગયું. 80%. હા હા. અને કફ ને ઉધરસ ને હતી એ બધું? એ કપ તો નીકળતો જ નથી હવે. કફ હાવ 100% કપ કમ્પ્લીટ. બધો પૂરો થઈ ગયો. આ દર્દીના રિલેટિવ છે. કેમ છે તમારા દર્દીને હવે? સારું છે હવે. હમ. એમને જમવાનું નહોતું હાલતું, એ જમવાનું માંડ્યું હાલવા. પછી હાલતા ત્યારે શ્વાસ ચડતો, હમ. એ શ્વાસ બંધ થઈ ગયો છે. હા હા. અટાણે તો માનો કે આમ તો 70% જેવો રાહત ગણાય ખરી એમ. 70% રિઝલ્ટ છે. હા. એનો શેરા ઉપર લાઈટ ઓલું શેરો હતો એ આખો આમ ડલ જેવો લાગતો, મૂંઝાઈ ગયા હતા મૂંઝાઈ ટૂંકમાં. ગયેલું જેવું લાગતું. એ બધું વીકનેસ ને બધે નીકળી ગઈ. નીકળી ગયું એમ. અને પહેલેથી કપની અંદર લોહી આવતું હતું. હા હા હા. એ કપ જ અસોડો બંધ થઈ ગયો, લોહી આવવાના ચાન્સ જ ન રહે. સાંજ જ ન રહે. અને સાંધીમાંય ઘણું રિઝલ્ટ છે. હા, ચાંદીમાં ઘણું રિઝલ્ટ છે. ખાઈ હવે ખાઈ શકે છે, ને પેલા ખાઈ તો વળતું. હા હા.